કેએમસી નો એક સાંધે અને 13 તૂટે જેવો ઘાટ સર્જાયો છે। વધુ એક બ્રિજ નિરીક્ષણમાં ગંભીર ક્ષતિ દેખાઈ છે। પહેલા સુભાષ બ્રિજ અને હવે ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજ જે છે તેમાં ક્ષતિ દેખાઈ છે। બ્રિજના સ્પાન માટેના જોઈન્ટ જ ખુલી ગયા છે। જોઈન્ટ માટે લગાવેલા જે સ્ક્રૂ હતા તે પણ નીકળી ગયા છે। મહાનગરપાલિકાએ હજી સુધી અહીંયા બેરિકેડિંગ પણ નથી કર્યું અને બીજી વસ્તુ એ છે કે જુલાઈ મહિનામાં જ આ બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું। એ વખતે આવી ક્ષતિ સામે નહોતી આવી। આ બ્રિજ જેમ સુભાષ બ્રિજ 52 વર્ષ જૂનો છે એટલો જૂનો બ્રિજ નથી। આ બ્રિજ તો 6 વર્ષ અગાઉ જ 65 કરોડના ખર્ચે તૈયાર કરાયો હતો। તેમ છતાં 6 વર્ષમાં જ આ બ્રિજના જે જોઈન્ટ્સ છે તેમાં સ્ક્રૂ નીકળી ગયેલા સામે આવી રહ્યા છે। વાહનો હજી પણ પસાર થઈ રહ્યા છે, કોઈ જ બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું। એટલે કે અમદાવાદમાં એક બાદ એક બ્રિજ એ વિવાદાસ્પદ બની રહ્યા છે। એમાં હાટકેશ્વર બ્રિજ હોય કે જે નવો બનાવેલો હતો, ત્યારબાદ એમાં ક્ષતિ દેખાઈ અને ભ્રષ્ટાચારવાળો બ્રિજ સાબિત થયો અને આખરે તેને હવે તોડવાની કામગીરી થઈ રહી છે। સુભાષ બ્રિજમાં જૂન કે જુલાઈ મહિનામાં નિરીક્ષણ થયું હોય ત્યારે કોઈ ક્ષતિ ન દેખાઈ અને ત્યારબાદ હવે જ્યારે સ્પાન બેસી ગયો ત્યારે હવે તેને બંધ કરીને રિપેરિંગ અને નવો બનાવવાની જે અલગ બનાવવાની વાત છે, પરંતુ અહીંયા 6 વર્ષ અગાઉ બનાવેલો બ્રિજમાં પણ ક્ષતિ દેખાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકામાં એક સાંધે ને 13 તૂટે તેવો ઘાટ જે છે તે સર્જાયો છે। સુભાષ બ્રિજમાં મોટી તિરાડો દેખાઈ હતી અને તેને રિપેરિંગ માટે થઈ અને હવે 9 મહિના માટે થઈને બંધ રાખવાની ફરજ પડી છે। ત્યારે વધુ એક બ્રિજ એવો છે કે જેના સ્પાન જે છે તે ખુલી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ છે ને તેમાં જે આ સ્પાન જોઈન્ટ છે ને તેમાં આ જોઈન્ટ જે છે તે ખુલી ગયા હોવાનું સામે આવ્યું છે અને તેના કારણે જે જોઈન્ટ માટે મટીરિયલ ઉપયોગ કરવામાં આવ્યું છે ને તે ખુલ્લું છે ને જો વાહન અહીંથી પસાર થાય તો તેના ટાયર જે છે તે અહીં અથડાઈ રહ્યા છે ને ટાયર ફાટવા સહિતની ડર જે છે તે રહેલો છે। ગંભીર બેદરકારી મહાનગરપાલિકાની કહી શકાય। આ જે જોઈન્ટ માટેના જે અહીં સ્ક્રૂ લગાડવામાં આવ્યા છે ને તે પણ આ પ્રકારે ખુલી ગયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ઇન્સ્પેક્શનની વાતો જોરશોરથી કરવામાં આવી રહી છે, પરંતુ ઇન્સ્પેક્શનના નામે માત્ર દેખાડો જે છે તે કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। કારણ કે ગત જુલાઈ માસમાં પણ આ બ્રિજનું ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવ્યું હતું ને તેમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્રિજ જે છે તે ઓવરઓલ ગુડ કન્ડિશનમાં છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।